वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुन्नमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રીજી, ગુરુ સ્ત્રી કોને કહેવાય તથા ગુરુ સ્ત્રી સાથે વ્યભિચાર કરે તેનું શું પ્રાયશ્ચિત છે? કારણ કે આજકાલના કેટલાક લોકો તો અશ્લીલ પિક્ચરો જોઈને આ કાર્ય પણ કરી રહ્યા છે। તો શાસ્ત્રની અંદર એનું શું પ્રાયશ્ચિત બતલાવેલું છે એના પર આપ પ્રકાશ કરો। તો સર્વપ્રથમ ગુરુ સ્ત્રી કોને કહેવાય એના પર વિચાર કરીએ। તો સત્સંગી જીવન 5મા પ્રકરણના 44મા અધ્યાયના 47મા શ્લોકની ટીકામાં બિહારીલાલજી મહારાજ લખે છે કે ગુરુ સ્ત્રી એટલે સાવકી માતા અને ગુરુ સ્ત્રી એટલે પોતાના ગુરુની ધર્મપત્ની। આ પ્રમાણે ગુરુ સ્ત્રીનો અર્થ બિહારીલાલજી મહારાજે સાવકી માતા અને ગુરુ પત્ની કરેલો છે। તો આવી સાવકી માતા છે, ગુરુ પત્ની છે, એની સાથે વ્યભિચાર કરવાથી મનુષ્ય કયા પ્રાયશ્ચિતનો ભાજી થાય છે એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 44મા અધ્યાયના 49 થી લઈને 55મા શ્લોક પર્યંતમાં પોતાના સ્વમુખે કહે છે કે ચાતુર્વર્ણ્યોપી પુરુષ સકૃતામ યદિ ગચ્છતિ તન્મહાપાતકમ તસ્ય પ્રાયશ્ચિત્તમિદં ચરેત મુંડયિત્વા લોમકેશાન ઘૃતાભ્યક્તો દિગંબરઃ તપ્તાયામ લોહશય્યાયામ સૂર્મિમાલિંગ્ય ચા યસીમ અગ્નિતપ્તામ અગ્નિવર્ણામ અભિભાષ્ય સ્વકર્મ ચ સ્વપેન્મૃતો વિશુદ્ધેધિ તતઃ કુત્સિત કર્મ કૃત અથવા વૃષણો છિત્વા સલિંગો સ્વેન પાણીના ધૃત્વા વ્રજેન નૈઋતાશામ પુષ્ટતો અનવલોકયન કુડ્યાદિભીર નાંતરીતમ વર્ત્મ યાવદ જીવઘ તિષ્ઠેત તતશ્ચ તત્રૈવ મરણાંતમ તતઃ શુચિઃ દ્વાદશાબ્દમ વ્રતમ કુર્યાદ અથવા પૂર્વવત કરેદ લિંગ ચિહ્નમ ધ્વજમ કૃત્વા પૂર્ણે કાલે વિશુદ્ધ્યતિ અત્રાશક્તશ્ચ પુંસંસ્તુ પ્રાયશ્ચિત્તમ પરાસરઃ મુનીન્દ્રઃ સ્વલ્પમપ્યાહ દેશકાલાનુસારતઃ સંવત્સરમ ચરિત્કૃચ્છમ પ્રાજાપત્યમ અથાપી વા ચાંદ્રાયણમ ચરિદ્વાપી ત્રીન્માસાન નિયતેન્દ્રિયઃ। અર્થાત કે ચારેય વર્ણમાં જે કોઈ પુરુષ ઉક્ત ગુરુ ભાર્યાને એકવાર જો પામે તેના અંગ સંગને કરે છે તે મહાપાતક કહેવાય। તેનું આ પ્રાયશ્ચિત કરે। આવા કુત્સિત કર્મને કરનારો પુરુષ લોમ કેશોને અર્થાત કે સર્વ અંગને મુડાવીને સર્વ શરીરમાં ઘી ચોપડીને દિગંબર અર્થાત કે નગ્ન થઈ પોતાનો દોષ સર્વત્ર પ્રખ્યાપન કરવા પૂર્વક અગ્નિથી બહુ તપાવેલી લોહમયી શૈયામાં અગ્નિથી તપાવેલી લાલ ચોળ લોહમયી પ્રતિમાને આલંગીને સૂઈ જતા મરણ પામે તે દેહાન પ્રાયશ્ચિતથી વિશુદ્ધ થાય છે। અથવા પોતે જ લિંગ સહિત પોતાના વૃષણને છરાથી છેદીને છેદેલા તેને હાથમાં લઈને નૈઋત્ય દિશામાં પૃષ્ઠ પ્રદેશને ન જોતો થકો જ જાય।
અકુટિલ ગતિવાળો અર્થાત કે સીધો ચાલનારો થઈ જ્યાં સુધી ભિત્તિ વાળ આદિક વડે નહીં અંતરાયેલો માર્ગ આવે તેટલા દેશમાં જઈને ભિત્તિ વાળ આદિક વડે જવાનો માર્ગ અંતરાતા તે જ ભિત્તિ વગેરેથી અંતરાયેલા દેશમાં મરણ પર્યંત રહે. ત્યાં મરણ પામવાથી તે પાપ થકી શુદ્ધિ થાય છે. અથવા હાથમાં લિંગના ચિહ્નવાળો ધ્વજને ધારીને બ્રહ્મહત્યા પ્રાયશ્ચિતની પેઠે 12 વાર્ષિક વ્રત કરે. 12 વર્ષ પરિપૂર્ણ થતા વિશુદ્ધ થાય. પરાશર મહર્ષિએ દેશકાળની પર્યાલોચના કરી તેમજ જનોની અશક્તિનો વિચાર કરીને આ ગુરુ સ્ત્રી ગમન પાપમાં લઘુ પ્રાયશ્ચિત કહ્યું છે. કૃચ્છ નામનું વ્રત અથવા પ્રાજાપત્ય વ્રતને સંવત્સર પર્યંત કરે અથવા જીતેન્દ્રિય થઈ ચાંદ્રાયણ વ્રતને 3 માસ પર્યંત કરે. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ ધર્મશાસ્ત્રનો નિર્ણય કરતા કહી રહ્યા છે કે જે પણ કોઈક મનુષ્ય ગુરુ સ્ત્રીનો સંગ કરે એણે એનું પ્રાયશ્ચિત અગ્નિથી તપાવેલી શૈયામાં અગ્નિથી તપાવેલી સ્ત્રીને પોતાના શરીર પર સંપૂર્ણ ઘૃત ચોપડી એની સાથે આલિંગન કરીને સૂઈ જાય પોતાના દેહને ત્યાગ કરી દેવો. આટલું ભયંકર પ્રાયશ્ચિત બતલાવેલું છે. પરંતુ કળિયુગની અંદર મરણાન પ્રાયશ્ચિત કરવાની આજ્ઞા નથી. એટલે પરાશર ઋષિએ એવું કહેલું છે કે કદાચ આવું પાપ થઈ જાય ને તો 1 વર્ષ પર્યંત એણે કૃચ્છ નામનું વ્રત કરવું અથવા તો પ્રાજાપત્ય વ્રતનો સંકલ્પ કરી એનું અનુષ્ઠાન કરવું અથવા તો જીતેન્દ્રિય થઈ 3 માસ પર્યંત 3 ચાંદ્રાયણ વ્રત કરવું. આ પ્રમાણેની આજ્ઞા પરાશર ઋષિએ આપેલી છે. માટે ભક્તો જીવનની અંદર આવું કુત્સિત કર્મ ક્યારેય પણ તમે કરતા નહીં. પોતાની ઉર્માન માં છે, પોતાના ગુરુની પત્ની છે, એની સાથે મનથી પણ વ્યભિચાર કરતા નહીં. કારણ કે આજકાલના કેટલાક યુવાનો તો આ કાર્ય કરતા પણ જોવા મળે છે. પરંતુ શાસ્ત્રોકારોએ આના ભયાનક પ્રાયશ્ચિત બતાવેલા છે. તો આ પ્રાયશ્ચિતથી ભય પામી ક્યારેય પણ આવા કાર્ય કરવા તત્પર થતા નહીં. અન્યથા અલોક અને પરલોકમાં તમે અપયશને પામશો અને અંતે દુર્ગતિને પ્રાપ્ત કરશો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.